તો નહીં શાંતિ રાખો બાપ. ઘડીક બેસી જાઓ. અવાજ ઓછો કરો બેનો. આજે શુક્રવાર માની હમણે સંધ્યા આરતી બાપ. બને એટલું ઘરની માલકો ચોખ્ખા ઘીનો ધૂપ કરો, બને એટલો. કારણ આ બધું નષ્ટ થતું જાય છે. હવે તમે વાહડા રાખ્યા છે ઘરમાં, વાહડા સિવાય બીજું કંઈ રહ્યું નથી. કારણ ઘરમાં કોઈ દી વાંસ ન હળગાવાય, અપવિત્ર વસ્તુ છે વાંસ. ક્યાં હોય એ જુઓ. હવે આ કોઈ મહેનત રવા નથી દીધી. તમે ઘરમાં કોઈ કામ કરવાનું રવા નથી દીધું. મોબાઈલના ઉપાડા એટલા લીધા છે એટલે વિકૃતિ આવી ગઈ છે. બધી વસ્તુ નષ્ટ થતી જાય છે. તમારા જીવન આળસુ થઈ ગયા છે. એક જેને કહેવાય જીવન લાસાર થઈ ગયું છે. એટલે તમને આ રોગ થાય છે. રોગ થવાનું કારણ એ છે હવે કામ તમે રહેવા ન દીધા. 5 મહેમાન આવે તો તમે તમારું નામનું રેડીમેડ મગાવો. મહેનત એ એટલું માણસનું શરીર નિરોગી રહે છે. મહેનત કરવાથી, પરસેવો વળવાથી માણસને કોઈ જિંદગીમાં રોગ નથી થતો. મોટામાં મોટો રોગ આતંકવાદી કરી ગયો હોય તો આ મોબાઈલ. ઉપાડા લીધા છે, ઉપાડા ભાઈ. વસ્તાર બગડી ગયો. અને ભલે રાખો, મને કાંઈ વાંધો નથી, રાખતા રહેજો ભાઈ, પણ બહુ હાનિકાર છે. તો તમારા ઘરની માલકો જ્યારે માનસિક મગજના થાય છે ને તઈ તમને આ બાપુનો વાતની ખબર પડશે કે બાપુ સાચું કહેતા હતા. કારણ કે મોબાઈલ જોઈ હાવ ખોટા શરીર થઈ ગયા છે. ઓલા બમુડા હાવ પોલા ભમ થઈ ગયા શરીર. મહેનત કાંઈ રહી નથી. કારણ કે મહેનત છે ને એનું શરીર નિરોગી છે. આ તમે કસરત કરવા જાઓ એનું કારણ કસરત કરવા વાળા એક ધંધો કરી નાખ્યો છે. 2000, 1000, 1500 ભરીને જે તમે અહીંયા ઠેકડા મારો છો એનું કારણ એ છે. જેને ઘરના ધંધા છે એને કાંઈ કસરત કરવાની જરૂર નથી. કસરત કેને કરવાનું હોય? કોઈ ઓફિસર છે, મોટો અધિકારી છે કે જેને સતત 8 થી 10 કલાક બેસી રહેવાનું હોય એના માટેનું છે. કામ કરવે છે જેને, એને ક્યાંય જવાની જરૂર ન. હવે ધંધા થઈ ગયા સકામાના. આ યોગ આ એક ધંધો થઈ ગયો છે. યોગા તમારા ઘરે જ છે પણ એ કાંઈ રહેવા નથી દીધા. તમે યોગા ગાંઠના રૂપિયા દે અહીંયા ઠેકડા મારવા જાય. બોલો, પાછા દુનિયાને હારા થતા અમે યોગા કરી છે. યોગા નથી કરવા, કઠણાઈ છે તમારી. ઘરનો જેને ધંધો છે એને યોગા કરવાની જરૂર નથી. યોગા જેને સતત બેહી રહેવાનું એના માટે છે. જરીક ધ્યાન દો બાપ. ઘરનો જેને ધંધો છે, ખેતીવાડી છે, ઘરનું જેને દુજાણું છે એને યોગા કરવાની જરૂર નથી. ખેડૂતના દીકરાને યોગા કરવાની જરૂર નથી. કદાચ 1.5 રોટલો ઉલાળીને ખેતરે વાડીએ જાય અને કામ કરે એટલે એને યોગા. યોગા કેની માટે છે? ઓફિસરો માટે, જેને સતત બેહવાનું હોય એના માટે. હવે આ ધંધો થઈ ગયો યોગાનો. હવે તો એને એડવર્ટાઈઝ લાગવા માંડી છે. કાંઈ વાંધો નહીં. વસ્તુ પરંપરા જાળવો. જે પરંપરા એ નષ્ટ થતી જાય છે. રોગ ભરડો લેતો જાય છે. માણસની જિંદગી ટૂંકી થવા માંડી છે. આળસુ જીવન થઈ ગયા છે. વિકૃત વિચારો થઈ ગયા છે. આ જોવો છો ને રોજ તમે આ વિકૃત મોબાઈલમાં જોઈ ન કરવાના કરે છે. આ તમે જોવો છો ને.
કારણ મોબાઈલ રાખો વિજ્ઞાને સારું કર્યું છે, પણ જરૂર પૂરતું. આ મોગલધામે લગભગ 80% ગાંડા આવે છે, રોબોટ કહેવામાં આવે છે ને. દર્શનનું નામ છે ને મોબાઈલ લઈને બેઠા તો સમજી લો કે આનામાં ખામી છે. કારણ કે એક રોગ થઈ ગયો મોટા મોટો, જો કેન્સર હોય તો આ મોબાઈલ રાખો જરૂર પૂરતો. તમારાથી કોઈ કામ નથી થતું એનું કારણ કે આ મોબાઈલની માલકોર રેડિયેશન આના એટલા ખરાબ છે કે તમને કઈ ઉકલવા ન દે, આળસ ઉત્પત્તિ કર્યા છે. જે તમે રાત દિવસ મહેનત કરો છો, કમાવશો, કારણ સમાજ બધા ખરાબ ન હોય. અમુક જે બનાવ બને છે આ મોબાઈલ જોઈને એમાં હારું આવે, હીણું આવે, વિકૃત આવે, એવું જોઈ અને માણસ કરવા માંડ્યા. રોજ જોવો છો ને તમે, આવે છે ટીવીમાં. આ વસ્તુ માથે પ્રતિબંધ હોવી જોઈએ. ખરેખર હું તો રાજી થાઉં છું જો કદાચ આ નેટ આખું બંધ કરી દે ને મોબાઈલનું, અને ઓલા ડબલા રાખાય, ઘુમેડા રાખાય ઘરે ઘરે. આ વિસ્તાર ગાંડો મીંડો થવા મોબાઈલ એટલા ખરાબ રેડિયેશન છે. તમારા શરીર ઉપર રાખવાથી પણ તમારા શરીરને ડેમેજ કરી નાખે છે, એટલો હાનિકાર છે. તો તમે કમાઓ, રાત દિવસ મહેનત કરો. તમારા ઘરમાં બરકત નથી રહેતી, સાચી વાત છે. લક્ષ્મી નથી ટકતી, હાવ સાચી વાત છે. અવળા રસ્તે જાય છે, બહુ સાચી વાત છે. ખોટા થાય છે, બરોબર છે. કારણ આ ભણેલાને વધારે કહું છું, ભણેલાને. અભણ માણસ ભૂલ જ ન ખાય, આ ભણેલા બહુ ખાય છે ભૂલ. વિકૃત બહાર જોઈ અને વિકૃત આવી ગયું છે. જે આપણા ગલઢાઓ હતા, કેડિયા પહેરતા ને, કેડિયા પહેરતા, એ કેડિયામાં અહીંયા રાખતા રૂપિયા જમણી બાજુ ખિસ્સામાં. પછી અંદરવેટ પહેરતા ખિસ્સાવાળા, કમર ઉપર લક્ષ્મી રહેતી. તમે રાખો છો વાહે બેઠ કે રાખો છો. આપણે એમ થાય કે આને શું વાહે મૂંઢિયું ગુમડું થયું છે કે આ શું છે? પાકીટમાં પાંચ વધારે હોય કે ઓછા હોય, પણ મોટો અહીંયા આખો ઠાહીને જતો, આપણે આને શું મૂંઢિયું ગુમડું થયું છે? એવા વહરા લાગતા હોય, વાહેથી પહેર્યા હોય, ટૂંકા શર્ટ પહેર્યા હોય. લક્ષ્મી તમને નથી ટકતી એનું કારણ એ છે, શરાબ પીએ છે લક્ષ્મી. તમે રાત દિવસ આંખું ફોડો છો, કમાવશો, પછી એ લક્ષ્મી હરાપ દે છે. ક્યાં રાખો તમે રૂપિયો? જાંગ ઉપર. લક્ષ્મી માં છે, એની પૂજા કરો છો. લક્ષ્મી વાહે રાખો છો બેઠ કે. પાછા બબે ખિસ્સા હોય બેઠ કે, એક આનકોર હોય ને એક આનકોર હોય, અને પાછો બેઠો હોય પોતે આમ. આ લક્ષ્મી નથી ટકતી એનું કારણ ઈ, ઘરની માલકો કલેશ નથી જતો એનું કારણ ઈ, અવળા રસ્તે લક્ષ્મી જાય છે એનું કારણ ઈ, વ્યાજ ભરતા તમને કરે છે એનું કારણ ઈ. પછી બેંક વાળા આવીને તમારી સીલ મારી દે. લક્ષ્મી હંમેશા હૃદય ઉપર રહેવા વાળી છે, સમજો. આ હું ભણેલા ને ખાસ કહું છું. આ ભણેલા છે ને જાજુ, એને કહું છું. ગલઢા ગાંડા નતા, ઈ પેલાના અભણ ને તમે અત્યારનું મોટું એજ્યુકેશન ભણેલા હોય તો તમે એની આગળ ટૂંકા પડો, કારણ કે એની પાસે કોઠા હુજ હતી, તમારી પાસે કોઠા હુજ નથી. બોલો, હશે કોકમાં
લક્ષ્મી અહીંયા રહીએ બાપ. એક બાજુ હૃદય છે, ડાબા પડકે વૈશમાં જોત છે અને જમણી પડકે લક્ષ્મી છે. લક્ષ્મી સાતી ઉપર રહીએ, કોઈ દી ખૂટતી નથી. એને એ વહુ થઈને રહીએ છે. પણ આ સિરિયલું જોઈ જોઈને બહાર જાય નાથ મોરડા કાઢી નાખ્યા એટલે લક્ષ્મી નથી રહેતી. જાંગ માથે નો રહીએ. અને અમુક તો એવી ભૂંડી જગ્યાએ રાખ્યા છે, ઓલા હંતાડી નાખે ઘરેથી છાના મુના સોર ખિસ્સા, એ પછી ઘર હાલે જ નહીં. લક્ષ્મી માટે તમે ઓવરટાઈમ કરો છો, આખું ફોડો છો, રાત દિવસ તમે કમાવશો અને લક્ષ્મી નથી ટકતી. એનું કારણ આ છે, બેઠકે રાખો છો. કારણ કે ખિસ્સા તમે રહેવા દીધા નહીં, બહાર જાય. મૂળ વસ્તુ વજન તમને પોહાતું નથી, એટલે તમારા ઘરમાં આમે વજન ન થવા દે. પછી રૂપિયો હોય તો વજન થાય ને, પણ રાખો તો અને ભાઈ હું ના પાડું છું, રાખતાય નહીં, તું તારે સુધરતાય નહીં. પણ ક્યાંક ક્યાંક ગામડામાં, સિટીમાં આપણે જોવા મળે છે ઢાંકણવાળા ખિસ્સા હોય. બોલો. હા, ક્યાં કે હું દોડવા ગયો તો મારું પાકીટ પડી ગયું, મોબાઈલ પડી જાય ને. ઢાંકણવાળા ખિસ્સા, કઈ વાંધો નહીં. આ લક્ષ્મી પ્રકાર છે, ટકાવી હોય તો કોઈ દી બેઠકે ન રખાય લક્ષ્મીને. આ નથી બરકત, એનું કારણ એ છે રાડ્યું નાખ. અમારા ઘરમાં બરકત નથી. બરકત ક્યાંથી? તમારા ઘરમાં ચોખા ઘીનો ધૂપ દીવો નથી થતો. ભલે કોઈક ભાગશાળી કરતા હોય છે, બધા આવા ન હોય. ધૂપ દીવો ન હોય, ચોખા ઘીનો, તમારા ઘરની માલકો પછી લક્ષ્મી ક્યાંથી રહીએ? વાહે લક્ષ્મી રાખે. ખાડા હદુકા ઘરમાં કરે, ખાડા હદુકા ખાવા બે. આ વિકૃતિ કરી ગઈ. કારણ અનદેવ છે, એને માન આપવું પડે. તમે જુઓ, દેશી જે જમાનાના છે બુઢાઓ, હજી જુઓ, ટકનું લાવીને ટકનું ખાતા. ભાઈ હોય કે બાપ હોય કે પોતાનો પતિ હોય, ઈ મહેમાન આવતા ને પેલા સાંકળા પાથરતા. સાંકળામાં તમને ખબર નહીં પડે, આ ગામડા માણસો કાઠિયાવાડોને ખબર પડી જાય. સાંકળા પાથરે, પછી બાજુમાં ઢીસણિયા દીએ, અડધા અડધા ફૂટના ગોળ ઢીસણિયા આવતા, આમ ગુડે રાખતા. આ વિવેકની વાત છે. અત્યારે તો આ બધો નાથ મોરડો કાઢ નાખ્યો છે. ઢીસણીઓ આપે મહેમાનને, એમાં કદર થઈ જાય ઘરધણીની. એ ઘરવાળીની અને ઘરધણીની કદર થઈ જતી. આનામાં કેટલી સમજણ છે. સાંકળો પાથરે, પછી મહેમાનને બેહારે, ઢીસણીઓ આપે, આગળ બાજોઠ મૂકે, બાજોઠ માથે હાચી થાળી મૂકતા. આ લોઢાની નહીં, ત્રાંબાની હોય, પિત્તળની હોય, જર્મનની હોય, ભાગશાળી હોય, આ મૂકતા. અને જે કઈ ઘરમાં બનાવતા ઈ પ્રીતા. પણ ઈ જે થાળીઓ આવતી ઈ ખુલ્લી નો આવતી, કારણ કે અનદેવ છે, એને ઇજ્જત કરતા, ઢાંકતા. એને થાળીને માથે લુગડું ઢાંકી દે અથવા રૂમાલ ભરેલ ઢાંકી દે. હવે ઈ કઈ રહ્યું નથી, છે અમુક જગ્યાએ. અને પછી કે લ્યો હવે મહેમાન કરો હરિહર. આ બધું વયું ગયું છે ક્યાંક. અને જમી લે, ઓડકારો ખાય એટલે તરત એ પાણીના લોટા અહીંયા મૂકી દેતા. અત્યારે જમા પહેલા પાણી દઈ દઈએ. લ્યો, આ મહેમાન હવારે જાગે એટલે હાચા દાંતણ હતા, લીમડાના હતા, બાવળ હતા. કયા? આ દેશી બાવળ ના દાંતણ હતા. લોટો ભરી અને દાંતણની શીર આપતા મહેમાનને. ઉઠો એમ ન કહેતા, જાગો મહેમાન,
હવે આ ક્યાં કદર્યું છે? આવું ગામડામાં છે, પણ આ વિકૃતિ કરી ગઈ છે. શબ્દ વૈયા ગયા છે અમુક જગ્યાએ. હાલો લ્યો, હવારમાં જાગ્યા પેલા હાલો નાસ્તો કરી. આ પાથરું તમે પાપ શબ્દ બોલો છો. નાસ્તો એટલે સમજી લે ઘર આખું નાસ્તિક. નાસ્તો હોટલુમાં કરાય. શિરામણ, તમે એક બટકું ખાવ તો એને મણ કહેવામાં આવે, અને 2 રોટલી ખાઈ જાવ તો મણ કહેવામાં આવે, કદાચ 1.5 રોટલો તમે ખાઈ જાઓ તોય પણ એને મણ કહેવામાં આવે. શિરામણ. આવા તમે પુહડિયા વાળી દીધા છે. નાસ્તો પાથરો. બપોરે હરિહર 4 વાગે રોંઢો કહેતા અને હાંજે વ્યાળું કહેતા. ભાઈ આવો હવે વ્યાળું પાણી કરી લઈ. જે છે આ બહાર જાય ને ખો હતી, ભ્રષ્ટ વડો કરી ગયો. પરંપરા ભારતની સંસ્કૃતિને એક મોટી જાની કે ધ્રુજવા માંડી છે. હવારની માલકોર હજી છે, માં બોલવા વાળા છે પણ અત્યારે તો બહુ ઓછા છે. મમ્મી અને ડેડો, કારણ કે માં રહી નહીં ને ઘરમાં. માં બોલવાથી તમારા ઘરની માલકો વિઘન હરાઈ જાય છે. માં બોલવાથી કુળદેવી રાજી થાય છે. માં શબ્દ આપણે રહેવા નથી તો કોક બોલતા છે બિચારા. હવારમાં માણસ જાગે, માં ધરતીને પગે લાગે, જમણા હાથની હથેળી જોવે, અથવા રૂમની માલકો દાદાઓ પરવા દાદાના ભગવતીઓના કુળદેવીના ફોટા હોય, આપણા વડવાના હોય. હવે એના નામ ના ઓલા કૂતરા રાખ્યા હામાં, એના નામ ના ઓલા હીરોનું રાખ્યું અડધા લુગડા વાળ્યું. હવારમાં પાદરા એના ડાસા જોવે પછી એ વાત થાય. આ બધા આ વેળા છે અમુક, સમજો. મેન આહાર તમારો બગડી ગયો એટલે બધું તમારું બગડ્યું. મેન માણસનો આધાર સહન શક્તિ આહારમાં જ છે. તમે દૂધ પીવો ને તો દૂધનો ઓટકાર આવે, મૂળો ખાવ તો મૂળાનો આવે ને. ફરક શું છે ભાઈ એમાં? નહીં. આ અમારી ફરજ છે કે નહીં? અમારી આ જે અમે અહીંયા ગાદીએ બેઠા છે ને, આ કાંટા છે ભાઈ. અહીંયા બાપુ પાસે રોજનો 10 લાખ રૂપિયા ઓછામાં ઓછો આવે છે. ઓછામાં ઓછો બહારની પણ વિદેશી ડોલરો આવે છે મારી પાસે. આ અમારી માટે કાગળિયા છે, અને કદાચ જો પરાણે મૂકે તો બાપુ જાહેરમાં હળગાવી નાખું છું. આ લાયુ દ્વારા બોલું છું, કારણ અમારે લક્ષ્મીને કાંઈ લેવા દેવા જ ન હોય. સમાજ એ અમારી શોભા છે, સમાજ અમારું ઘરાણું છે, સમાજ અમારા હીરા મોતી છે. અમારું કામ સમાજની બુરાઈ લેવાનું છે, અને પુષ્પો રૂપે એક શબ્દ અર્પણ કરી લેવો હોય તો લે, નહીં કાંઈ નહીં. પણ અમારી ફરજ છે આ બોલવાની, અને અમે સુધરવાનું નથી કહેતા ભાઈ, અને સુધરતાય નહીં. આ વસ્તુ છે. અમારે હું ભાઈ ધન દોલત ને મિલકત ને રૂપિયાને કરવા છે? અમારે શું છે ભાઈ? અમારા કાંઈ જોવે જ નહીં. અને મારે જોવે છે તો મારા એવા સેવકો બેઠા છે બાપ, 1 કલાક નથી થવા દેતા કામ કરી દે, પણ બીજા માટે. અહીંયા સમૂહ લગ્ન અમે દીકરીઓના કરી છે, 1 કલાકની માર્કો રૂપિયાનો ધોધ થઈ જાય છે. પછી બીજા આવે એટલે અમે એને ના પાડી દઈએ છીએ, બસ ભાઈ અમારે નથી જોતું. પણ મૂળ દીકરીઓ માટે નકર તો રોજ બાપુ પાસે 10 લાખ રૂપિયા આવે છે. 50,000ના વિડિયા શું કામ? તો મને શોખ નથી, પણ આ દેવાના બંધ કરો. તમે જરીક તો સમજો, 21મી સદી છે. અમારે રૂપિયા શું કરવા ભાઈ? વળી રૂપિયા લઈ પાછું ઓલું થાય ને. હું ઘણાને ખટકું છું, મારે કોઈનું કાંઈ લેવું નથી ભાઈ. સુધારવાય નથી માંગતો, સુધરતા નહીં. પણ જરીક સમજો, તત્વો જુઓ. કોઈ મંદિરની માલકોર જાઓ પેલા જુઓ. આઈ વડવાળી મોગલ મને ઘણા પૂછે છે કે બાપુ
માં તો કોમળ હૃદયની છે, ક્રોધમાં કેમ બેઠી છે? વાત સાચી છે બેટા, વાત સાચી છે તારી. માં તો કોમળ હૃદય વાળી છે બાપુ, ક્રોધમાં. મેં વાત સાચી છે. આ ક્રોધમાં કીધું થઈ ગયું આવું કેમ? મેં કીધું આનો ઉપયોગ કરે છે બધા ખોટો. હાથમાં ડેંડા પકડી પકડીને ભેળિયા ઉઠી ઉઠીને આ કોકના ટકા નથી કરતા, પધરામણા કરવા છે. કંકુ પગલા ના બંધ કરી દેજો. આ ધંધા છે. કંકુ પગલા તમારી દીકરી, બેન, ભાણેજ અને ફૂઈ ના પાડો. આ ધંધો છે. હાથમાં ખોટા ડેંડા ચાલ્યા, ભેળિયા. આની ઓકાત છે ભેળિયો ઉઠાય? અમારી દીકરી છે, અમે એનો પરિવાર છે, અમને નથી ખંભે નાખવા દેતી. આની પૂજા કરાય. કઈ માં તો બાનાની લાજ રાખી. બાનું તો મનમાં ધારણ કરાય. મનને તમે રંગી નાખો, અંદર બેઠું ઈ મન. આ દેખાડવાનું કામ ન કરાય. અંદર જે બેઠો છે, અંદર જે ભગવતી બેઠી છે, એને કયું સારું લાગે છે ઈ કરાય. મને ઘણા કે છે, ઘણા મને કે છે રાજવી પરિવારો, ઈડર ઠાકોર સાહેબ કેવડા આવે છે અહીંયા, વાવ ઠાકોર સાહેબ, ગજેન્દ્રસિંહ રાણા, જે પૃથ્વીરાજ ચૌહાણની 36મી પેઢી મારી પાસે આવે છે. 7મી પેઢી એમની અંજાર છે, અજયપાલ દાદા. બાપુ અમારા હવેલી એકવાર તમે પગલા પાડો કીધું. અમારા પગલામાં શું વળી છે તમારું? પગલા બેનું દીકરીઓ ભાણેજોના ફાઈબાના પાડો. રાજપૂતો આ પગલા એક જાતનો આ ધંધો થઈ ગયો. લ્યો, હું તો એક જગ્યાએ ગયો તો, એ કે બાપુને કેટલા લાખ રૂપિયા આપી પગલા પાડવાનો? બોલો, લાખથી ચાલુ થાય. લાખ, 1.5 લાખ, 2 લાખ, 5 લાખ પગલાના. આ કરશો ને આવું, દીકરી, બેન, ભાણેજ, ફૂઈના પાડજો પગલા. આ ધંધો છે. પગલા દીકરી, બેન, ભાણેજ ના પાડો. 18 વરણને કહું છું, આ ધંધો થઈ ગયો પગલાનો. અને માં લાંબો હાથ કરે, હે માં હાથો કરે. આવે લ્યો કોઈ અહીંયા મારી પાસે મૂકવા તો આવે. દીકરો રૂપિયા કેમ મુકાઈશ બાપુ પાસે? આવે. જાહેરમાં બોલું છું. આ ક્રોધમાં બેઠીને એનું કારણ એ છે કે મારા નામ માથે તમે રૂપિયા લેશો, મારા નામ માથે તમે સોના ચાંદી ગરાણા લેશો, તો આટલી વાર લાગશે ક્રોધ થવામાં. સમજી લેજો. એમાં ક્રોધમાં બેઠી છે કે આનો ઉપયોગ કરે છે. ભાઈ મોબાઈલ વાળા ભાઈ, 12 હતા બેટા, 12 હતા. આ ઈદ રામાયણ હાલે છે. આ વસ્તુ છે. આ ક્રોધમાં બેઠીને કારણ ઈ છે નામ મોગલનું ટકા કરવા. આ ધ્યાન રાખજો, સાવધાન. 18 વરણને બાપુનો આદેશ છે. પગલા દીકરી, બેન, ભાણેજ, ફૂઈ. અને બીજી વાત, બ્રાહ્મણો, નાના બ્રાહ્મણોની ખેતી ભાંગી નાખી છે આપણે. બ્રાહ્મણ છે, બાવાજી છે, સાધુ, એનું ધ્યાન રાખો. એની બેન દીકરીને કે મંડ લુગડા નહીં આપો, ઈ બેનું દીકરીને ફીના પૈસા આપો, એના કન્યાદાન લ્યો. એવા ઉપાડા લીધા છે, પછી ભૂંડી ના લાગે છે, પછી વ્યાજ ભરતા થઈ જાય. આપણે હસની હાલ હાલતો તો હસની હલાય, પણ કાગડાની નો હલાય, બધી ભૂલી જાય. એટલે બગલાની જ હલાય. જરીક સમજો બાપ. બેનું એ છોકરા રાડી ઓછી પડાવ દો. 12 જાઓ, 12 જાઓ બેટા. હા, ઈ રામાયણ હાલે છે. આ વસ્તુ છે. પણ આ જરીક જાગૃતતા રાખો. ભારતની માલકો વિકૃતિ કરી ગઈ છે બહારની. 2 લાખના જન્મ દિવસ ઉજવે, 3 લાખના. અરે જન્મ દિવસ તો બેનું દીકરીઓને બોલાવીને રાજી કરો, ગાયોને ખવડાવો, ઝાડ વાવો, તળાવ ઊંડા કરો, કોકને ફીના પૈસા આપો, કોઈ સાધુ સંતોને રાજી કરો,
સાચા સાધુને ઓળખો, હવે તો ઓળખો. જરીક સમજો આ વસ્તુ. મા પાસે બેઠા પછી આમ ન કરાય. એટલે આ શબ્દ મને બહુ મજા આવે છે. આપે આય અને માગે ને એને માગણકી કહેવાય. આપવાનું કામ કરે ને આય કહેવાય, માગે એને માગણકી કહેવાય. મા પાસે બેઠા પછી માગવાનું ન હોય, તો ઈ જ પૂરું પાડે. આ હું ઘણાને નડું છું, કારણ કે આ વસ્તુ સત્ય છે, સાચું છે ને બહુ કડવું છે. પણ તમને અત્યારે ભલે માઠું લાગે, મારે કાંઈ લેવું નથી ને અહીંયા આવતા ને જો માઠું લગાડવું હોય તો. પણ રૂપિયો તમને કામ આવશે. તમારા દીકરાઓ દીકરીને બહેનું ભાણેજું આપો. તમે રૂપિયા મંદિરે મૂકીને હુકામ ભૂંડી ના લાગો છો? તમને માતાજી લક્ષ્મી દીધી કરોડો રૂપિયા, કોઈક ગરીબ ઘરની દીકરીના આતડી ઠારો, કોઈને ફીના પૈસા આપો. જરીક સમજો. મને કે બાપુ પગલા પાડો તમે. મારા લુખા પગલામાં હું વળી છે તમારું ભાઈ? આ ધંધો છે, ખબરદાર, સાવધાન થઈ જાયજો. અને જેને જેને મેં નજર સામે જોયું છે ભાઈ, પગલા પાડ્યા નથી, ઘર ભાંગ્યું નથી, પગલા પાડ્યા નથી, વ્યાજ ભરતીનો થયો નથી, પગલા પાડ્યા નથી, હક પણ તૂટ્યું નથી, પગલા પાડ્યા નથી, ટકા તૂટ્યા નથી. પગલા તો અમારી ભાણેજ હોનબાઈ પાડ્યા હતા. એક ચારણના ઘરે જઈને ડગ દળીને ઊભી થઈ ગઈ. ઈ મઢડા વાળી બાપ. દેશ વિદેશમાં જે ચારણો રહે છે, ખરબપતિ બનાવી દીધા, એને પગલા કહેવાય. ધંધો થઈ ગયો. બોલો, આ હું બોલું ને કેટલાય નડું છું, પણ હું તો આઈનો પરિવાર છું ભલામણા. હા, અમે અહીંયા કરોડ, 1.5 કરોડ, 2 કરોડ નું કામ આદરી છે ને, 1 કલાકમાં સેવકો ધોધ કરી દે છે રૂપિયાનો. પછી કોઈક દેવા આવે ના પાડી દે, હવે નથી જોતું, કાંક દીકરીઓનું થઈ ગયું છે. આવતી સાલ આ ઠીક કરજો અવાજ, આવતી સાલ 101 દીકરી આ મોગલ ધામે પાછી અહીંયા પ્રભુતાના પગલા માંડી છે. બાપ ભાગશાળી દાતારો એવું દે છે, દીકરીઓ એવી રાજી થાય છે, વાત જવા દો. કારણ દીકરીને દે એમાં કોઈ આડા ન પડશે. જેટલું તમે દીકરીને દેશો ને એટલું મોગલ તમારું અભરે ભરી છે. તમારી બેન, ભાણેજ, ભાઈબા, એને બિચારાના ઘરમાં રાશન ન હોય, લુગડા ન હોય, છોકરા ફીવના ન હોય, અને તમે પગલા પડાવો. આ પગલા એક જાતના ધંધા છે, ધંધા. હવે તો સમજો. આ જોતા ને તમે આ બધું આ ઝેર હોમાઈ ગયું છે. આ સમજો. પણ હવે લઈ દઈને તમે લીધી છે, હવે અમારે શું કરવું? ભગવાન રામ, આપ જાણો છો, લક્ષ્મણ, શેષાઈ, ભગવાન રામ, આપ જાણો છો, માં જાનકીને રાવણ લંકામાં તેડી ગયો, ખંભા માથે બેહારી. બહુ મોટી કથા છે. અને હરણનો કહેવાય, હરણ કેનું કહેવાય? સુભદ્રાનું. અને માને ખંભા માથે બેહારી અને તેડી ગયો. કીધું કે માં આવો. કે બેટા સારું કર્યું આવી ગયો. કે માં તમે આવો, તમારા માટે મેં અલગ વ્યવસ્થા રખાવી છે. અશોક વાટિકા છે માં, એકાંતમાં તમે મારા બાપની પ્રાર્થના કરશો, પૂજાપાઠ કરશો. પણ માં, મેં તમારા માટે મકાન બનાવ્યું છે. કોણે કીધું? રાવણે, માં જાનકીને. રાવણ ખંભા માથે માને બેહારી લઈ ગયો હતો. ખંભે 3 વ્યક્તિ બેહે, દીકરી, બેન. સમજી લેજો, દીકરી, બેન ને કે માં, ચોથી વ્યક્તિ ખંભા માથે ન બે. એ રાવણ માં જાનકીને ખંભા માથે બેહારી લઈ ગયો. અને આજના ડીંગા ઠોકે છે. હરણ કરી ગયો. હરણ ન બોલાય, પાપ લાગે. ગેર ભાવે મળ્યો છે. ધોળસ પરિવાર, વિશ્વેશ્વરા પંડિતનો દીકરો, ભૂલ નો ખાય, બ્રાહ્મણનો દીકરો છે.
એના ઊંટ તમે પૂતળા હળગાવી છે, ન હળગાવાય. એ મહાન વિદ્વાન છે. કયો રાવણ અંદર બેઠો એનો નાશ કરે છે માં. અને એ અશોક વાટિકા આજની શ્રીલંકા. આ તમે સમજો. એ ખંભા માથે બેહારીને માને અશોક વાટિકામાં માને તેડી ગયો, લઈ ગયો નહીં, તેડી ગયો. અને રામ જાણવા છતાં મર્યાદા પુરુષોત્તમ. મને ઈ નથી સમજાતું રાજુભા કે ન જાણ્યું જાનકી નાથે હવારે હું થવાનું. આ શબ્દ હાવ ખોટો છે તદ્દન. રામ નો જાણતા વિષ્ણુ, ખુદ વિષ્ણુના અવતાર શું ન જાણતા? રામ જાણતા હતા કે હવારે મારે વનમાં જવાનું છે. આખી અયોધ્યા રાજી હતી રામને ગાદીએ બેહારવા માટે. આખી અયોધ્યા હણગારી હતી અયોધ્યાને. રામ મનમાં મરક મરક હસતા હતા કે વાહ, મારી રૈયત કેટલી રાજી થાય છે. પણ રૈયતને ઈ ક્યાં ખબર નથી કે હવારે મારે વનમાં જવાનું, તમે હુતાય છો ને હું વયો જઈશ. જો રામ એમ કહી દે ભાઈ આ ન કરો, મારે સવારે વનમાં જવાનું છે, જાણવા છતાં રામ કીધું નહીં કાંઈ. આને મર્યાદા પુરુષોત્તમ કહેવાય. મને આમ થઈ ગયું, મને આમ થઈ ગયું, આનાથી સાવધાન. સમજો. અને માના જેને દર્શન કરે ને કોઈ કે જ નહીં, વાગે ને એનાથી સાવધાન રહેજો. કે મારા ઘરે મોગલમાં આવ્યા હતા લે, એટલે હું ડખે ચડી ગયા. ઓલું એરું કોકના ઘરે આવે ભાઈ, અત્યારે ઘર છે અનાજ જનાવર, હવે જો કે રવાય નથી દેતા, દવાઈ સાટી સાટીને બિચારા પૂરા થઈ ગયા છે. અમારી આ માં નીકળ્યા નાગ રૂપે. એ ભાઈ માં નથી, આ બહુ પાપ છે. કારણ કે નાગ છે ને કાન ન હોય, ધબકારે ધબકારે સાંભળે. તમે હાલો ને એને ધબકારા થાય, આમ ફેણ કરે. નાગ કોઈને કરતો નથી જાતવાન, એમાં જાતું છે. કારણ કે ધબકારે સમજે, આમ આમ ફેણ ચડાવે. હા જો માએ ફેણ. માં નથી, માં જીવડા ખાવા આવે. અમારા ઘરે માં આવ્યા, આમ તો નાગણી થઈને બેઠા. તમે પાપમાં બેહો છો અને માં જીવડા ખાવા આવે રાતની. આ કેવા ગેર સમાજ તમને બધાને આવડા રસ્તે ચડાવ્યા છે. માં ક્યાં રૂપે જાય છે એની મને તમને કોઈને ખબર નથી. માં આવ્યા કે આ માના હાથમાં નાગ છે. નાગનો મતલબ સમજો તમે. માએ નેતરનો ગેડો હાથમાં રાખ્યો છે. શું છે? માની લાકડી છે એક નેતર રૂપી. શું કામ? એ એટલા માટે રાખી છે અવળા રસ્તે કોઈ જાતા હોય તેને ટકોર કરે છે, બેટા પાછો વળી જાય, રસ્તો ખોટો તે પકડ્યો છે. એને ટકોર મારી અને માં પાછો વાળે છે. એ હરપ રૂપી એક માએ લાકડી હાથમાં રાખી છે. આ તો જાવ જ્યાં જાઉં ત્યાં હવે ઘા ઘા થાય એટલે માં બિચારા ક્યાં જાય? જીવડા ખાવા આવ્યા હોય, ઘાય ઘેરો કરે, પછી આમ ફેણ ચડાવે. તમે જો જાવા હાથ થાય પછી આમ 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 કરે. શું કામ? એને બીક લાગે છે. નાગ કોઈને કળતો નથી, સમજો. એના માથે પગ દિયો ને તો જ કરડે, ને નાગ કોઈ દી કરડે નહીં ભલા માણા. કારણ કે એના મોઢે હવામાનનું તાળું છે. આ ક્યારેક વાત મૂકશું પણ સમજો. એટલે રામ ને લક્ષ્મણ હાલ્યા જાય છે જંગલમાં, અને મા જાનકીએ નિશાની રૂપી આભૂષણોનો ઘા કરેલા. રામ ને લક્ષ્મણ હાલ્યા જાય છે. હાલતા હાલતા કેળનો કંદોરો મળ્યો એટલે કંદોરો ઉપાડી અને રામે લક્ષ્મણને કીધું, લક્ષ્મણ આ કંદોરો કેનો? કે મોટા ભાઈ મને ખબર નથી. કોણે કીધું? લક્ષ્મણે. થોડાક હાલતા હાલતા દામણી મળી. દામણી ઉપાડીને રામે કીધું કે લક્ષ્મણ હવે આ દામણી કે નહીં? તો કે લક્ષ્મણે જવાબ આપ્યો સુંદર કે મોટા ભાઈ મને ખબર નથી. શું લક્ષ્મણ ન જાણતા હોય? રામ ન જાણતા હોય? મર્યાદા પુરુષોત્તમ હતા પણ પરીક્ષા કરી હતી લક્ષ્મણની, શેષાઈની. થોડાક આગળ હાલ્યા એટલે પગનું ઝાંઝર જડ્યું.
હવે તો આ પોહળીઓ વળી ગયો. હવે આ પાયલ કે છે, બોલો પાયલ. આ સિરિયલમાં જોઈ જોઈને જાંદરી જડી પગનું, જેને દેશી ભાષામાં આપણે હાકડા કહી, જાંદરી મળી. જાંદરી ઉપાડી રામે કીધું લક્ષ્મણને કે લક્ષ્મણ આ જાંદર કોનું છે? લક્ષ્મણે મસ્તક ઉભો રહીને કીધું મોટા ભાઈ આ જાંદર તો માં જાનકીનું છે. રામે પ્રશ્ન પૂછ્યો તો તે બીજા ભૂક્ષણો કેમ ન ઓળખી શક્યો? એને ભાવને સમજો, રામ તો ઓળખી ગયા હતા, તો બીજા કેમ તું આ ભૂક્ષણો ન ઓળખ્યો? અને તું જાંદર ઓળખી ગયો આ આ આ જાનકીનું છે, તો બીજાને કેમ ન ઓળખી શક્યો? લક્ષ્મણે એટલું કીધું મોટા ભાઈ સીતાજી એટલે મારા ભાભી થાય ને ભાભી એટલે માં સમાન. પુત્રની નજર માના ચરણમાં હોય છે, માટે મને ખબર છે આ જાંદર માં જગદંબા જાનકીનું છે. આ આ આ વસ્તુ છે, આ વરણામ છે, આ વરણામના ભજન છે, એના દુવા છે. પણ હવે વિકૃતિ કરી ગઈ છે, આવું કોઈ સાંભળતું નથી, બાદડું જોવે છે બસ. એટલે આ જરીક જાળવો. આ તમારા ગૂગલમાં અમુક વસ્તુ બોલું નહીં આવે, આ ગબરગંડો ન આવે, નેફો ન આવે, હખલ ડખલ ન આવે, સમજો, ઠૂંગો ન આવે, રોંઢો ન આવે, ખળખળીઓ ન આવે, આ અહક ન આવે, આ ગૂગલમાં ન આવે. જરીક સમજો તો આરતીનો સમય થઈ ગયો. આપા આવી ગયા. આ પરિવાર નાગાજણ બાપુ ભાઈ મોબાઈલ સ્વિચ ઓફ રાખજો. કોઈને ધૂણવાનું આવતું બહાર વ્યા જાજો બાપ, અને 1 રૂપિયો મૂકીને કોઈ ગુનેગાર બનશો નહીં. આરતી પૂરણ થયા પછી બધા પ્રસાદ લઈને જાજો બાપ. બોલ મોગલ માતની